તરફ વિરમગામના દર્દીઓ ચિંતામાં છે તો બીજી તરફ રાજકોટમાં દર્દીઓની એટલી ભીડ ઉમટી છે કે પરિસ્થિતિ સંભાળવી પણ મુશ્કેલ બની ગઈ છે। રાજકોટની સિવિલ હોસ્પિટલ હાલ દર્દીઓથી ઉભરાઈ રહી છે। આપના ટીવી સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યો નિહાળો। આ દ્રશ્યો રાજકોટની સિવિલ હોસ્પિટલના દ્રશ્યો છે કે જ્યાં દર્દીઓની હકડે ઠઠ ભીડ જામી છે। આ દ્રશ્યો એ વાતની સાબિતી આપી રહ્યા છે કે રાજકોટમાં રોગચાળો વકર્યો છે। રાજકોટમાં હાલ ચિકનગુનિયા, ડેન્ગ્યુ અને ટાઇફોઇડના કેસમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે। ઉત્તરાયણનો તહેવાર પૂર્ણ થયા બાદ રાજકોટ શહેરમાં રોગચાળો છે તે વકરી રહ્યો છે ને રાજકોટની સિવિલ હોસ્પિટલ છે તે દર્દીઓથી ઉભરાઈ રહી છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે રાજકોટના જે સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના આ દ્રશ્યો છે કે જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે દર્દીઓની લાંબી લાઈનો છે તે જોવા મળી છે। રાજકોટ શહેરને છેલ્લા એક સપ્તાહની વાત કરવામાં આવે તો છેલ્લા એક સપ્તાહમાં રાજકોટ શહેરમાં જે શરદી ઉધરસ તાવના 1900થી વધારે કેસ છે તે નોંધાયા છે। રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ છે તે આવતા હોય છે ને એક તરફ જે ચિકનગુનિયા અને ડેન્ગ્યુના કેસની સાથે સાથે હવે ટાઇફોઇડના કેસ છે તે પણ જોવા મળ્યા છે, જે આરોગ્ય તંત્ર માટે ખૂબ જ ચિંતાનો વિષય છે। એક તરફ જે ઉત્તરાયણનો તહેવાર છે તે હવે પૂર્ણ થયો છે, લોકો ઉત્તરાયણની મજા છે તે માણી અને ત્યારબાદ હવે મિશ્ર ઋતુને કારણે ભારે જે રોગચાળો છે તે પણ વકરી રહ્યો છે ને આ જે તમે લાઈન જોઈ રહ્યા છો તે મેડિસિન વિભાગની લાઈન છે કે જ્યાં ફ્લૂ અને જે શરદી ઉધરસ તાવના કેસો છે તે વધી રહ્યા છે। આ દ્રશ્યો છે ને જે રાજકોટ મહાનગરપાલિકાના જે આંકડા છે તે માત્ર રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્ર પૂરતા સીમિત જે આંકડાઓ છે, પરંતુ જે ખાનગી હોસ્પિટલની વાત કરવામાં આવે ને સૌરાષ્ટ્રભરની સ્થિતિ જોઈએ તો જરૂરથી અત્યારે રોગચાળો છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં વકરી રહ્યો છે, જેને લઈને આરોગ્ય વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવી ખૂબ જ જરૂર છે। મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો જે વકરી રહ્યો છે તેને નાથવા માટેના તમામ પગલાં લેવા ખૂબ જ જરૂરી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। આ સપ્તાહે રાજકોટમાં માત્ર શરદી ઉધરસ અને તાવના જ 1900થી વધુ કેસ નોંધાયા છે। આ પરિસ્થિતિ સ્પષ્ટપણે ચિંતાજનક ભાસી રહી છે, પણ તેની વચ્ચે તંત્રનો દાવો છે કે ગત અઠવાડિયાઓની સરખામણીએ તો દર્દીઓની સંખ્યા ઘટી છે। ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકા ખાતે મેલેરિયા એઝ વેલ એઝ ચિકનગુનિયા અને ડેન્ગ્યુના એક કેસ છે નોંધાયેલા છે। ઉપરાંત શરદી ઉધરસના 1250 જેટલા કેસીસ નોંધાયેલા છે, જે 2 સપ્તાહમાંથી આપણે થોડો છે એ ઘટાડો છે એ નોંધાયેલો છે। હાલ મિશ્ર ઋતુ શરદીનું પ્રમાણ વધારે છે, શિયાળાનું પ્રમાણ વધારે છે, પરંતુ વાયરલ ઇન્ફેક્શનના કેસીસ છે હાલ છેલ્લા 2 સપ્તાહના ટ્રેન્ડ જોવા જઈએ તો આ સપ્તાહમાં ઘણો બધો છે એ ઘટાડો નોંધાયેલો છે। રાજકોટમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકરી રહ્યો છે તો બીજી તરફ એવી ઉધરસના કેસો પણ સામે આવી રહ્યા છે કે જે લાંબી સારવાર બાદ પણ મટી નથી રહી। ત્યારે સતત વધતી દર્દીઓની સંખ્યા વચ્ચે રાજકોટ આરોગ્ય વિભાગનો દાવો છે કે સતર્ક રહેવામાં જ સલામતી છે। જરૂરી છે કે શરદી ખાંસીના સંજોગોમાં પણ કોરોના જેવી ગાઈડલાઈનનું પાલન કરવામાં આવે। ખાસ કરીને અત્યારે સિઝનલ ફ્લૂ એટલે કે વાયરલ ઇન્ફેક્શન છે એના કારણે શરદી ઉધરસ અને તાવના કેસો છે એ ઘણા બધા જોવા મળતા હોય છે। ખાસ કરીને લોકોએ કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર છે એનું ખાસ ધ્યાન રાખવા જેવું છે। બની શકે તો માસ્કનો પ્રયોગ છે એ હિતાવહ છે। જો માસ્ક ના પહેરીએ અથવા માસ્કનો પ્રયોગ ન થઈ શકે તો જેમને શરદી ઉધરસ અને તાવ જેવા લક્ષણો જણાય તો પોતાની જાતને આઇસોલેટ કરી દેવું। ઉધરસ છીંક ખાતી વખતે હાથ અથવા મોં છે એ રૂમાલ અથવા બાય વડે ઢાંકવું જોઈએ, જેનાથી જે છે તમારા રજકણો જે છે એ ફેલાય નહીં અને ઇન્ફેક્શન આગળ વધતું અટકે। આ ઉપરાંત વારંવાર હાથ ધોવાનું એ રાખવું જોઈએ। આ ઉપરાંત બની શકે તો ઘરે બનેલો તાજો ખોરાક અને ઉકાળેલું પાણી છે પીવાનો આગ્રહ રાખવો જોઈએ। હાલ જે છે શક્તિવર્ધક ફળો છે, સિઝનલ ફ્રૂટ જે શિયાળામાં મળતા હોય છે એનું ભરપૂર સેવન કરી શકાય છે। આ ઉપરાંત બની શકે તો રાતના અને સાંજના સુમારે અથવા સવારે વહેલી સવારે જે ધુમ્મસવાળું વાતાવરણ ત્યાં બહાર જવાનું ટાળવું જોઈએ, જેથી કારણે એલર્જીક શરદી ઉધરસની શક્યતાઓ પણ ઘટી શકે છે।